તો દેવમાં અહીંયા અત્યારે તમારા ઘરની અંદર તમે એકલા જ રહ્યો છો, તમે એકલા જ રહ્યો છો, રાંધવાનું ખાવા પીવાનું બોલો કેમ કે વાંધો નહીં આ બધું તમારે રાંધવાની બધી સામગ્રી છે. જો આપણે આ દેવમાં રાંધવાની અને આ મારીનું રસોડું છે તો અહીંયા તમે આચત એકલા જ રહ્યો છો, એકલા જ રોટલા ઘડીને ખાવ છો, કોઈ વાંધો નહીં. તો અમે બાબરા ઓફિસથી આજ અમને આ લાલાભાઈ અને આપણે ખંભાળાના આગેવાનોએ વાત કરી કે પ્રકાશભાઈ આપણે દેવમાંને એકલા રાંધીને ખાઈ છે, તો તમારી આ ઉંમરે તમારા કઈ કામે તો જવાનું હોય નહીં, તો અમે આવું જ કામ સેવાનું કર્યું છે. એટલે આજ અમને એમ થયું કે દેવમાંના ઘરે જ આવી અને આ બધી વસ્તુ અમે લઈને આવ્યા છીએ. તમારે દેવમાં ક્યાંય જવું ન પડે એટલા માટે અમે લોટ દળાવીને આવ્યા છીએ. હા, ઘઉં દળાવીને આવ્યા છીએ. હા, દળાવા ક્યાંય જવું નહીં તમારે આ ઉંમરે. આમાં આપણે ખંભાળાના આપણા છોકરા એમાં આજુબાજુના ગામના જીવાપરના કરિયાણાના બધા આપણા છોકરાએ આજ આપણને સાથ સહકાર આપી આવું બધું અમે કામગીરી કરવી છે. અને જ્યાં જરૂર પડે ના તમ તાર આવડા આપણે તમારા ગામના છોકરા છે આપણે એમને રજૂઆત કરો એટલે એ અમાર સુધી ઉગાડે વાત. બસ બધા હારે જ છે તમ તારે બધી વસ્તુ અમારી રીતે અમે અહીં સુધી ઉગાડી છે. તમારે ક્યાંય નથી જવાનું. બસ પછી કપડા ધોવાના હાબુ લાયા છે, પાવડર લાયા છે અને આની અંદર અમે નાવાના પણ હાબુ લાયા છે. આમાં બધા મસાલાની એવું છે. તો આ બધી વસ્તુ તમારે પૂરી પડી જાય તો તમે ખાલી અમને કેવડાવજો. એટલે અમે અહીં સુધી આવી અમે બનતી મહેનત તમારી હારે જ છે. આ મકાનની અંદર તમે એકલા જ છો, હારે અમે બધા સીવી જ અમે તમારા દીકરા જ છીએ. ક્યાંય મુદાવાનું નથી. તમ તારે જ્યારે ખૂટે ત્યારે કહેજો તમ તારે અને અમે આવતા આવતા અહીંયા સુધી અમે આવી જઈશું.